જઈ રહ્યા છીએ એક વીકના લાંબા અને મોટા વેકેશન માટે, અને એના લીધે હું બહુ ખુશ છું, કેમ કે ઘણા ટાઈમ પછી અમે લોકો આ રીતે ભેગા મળીને બહાર જવાના છીએ એના લીધે. અને એના માટે મારે અત્યારે જવાનું છે બહાર, કેમ કે મારે આઈ થિંક 2 થી 3 વસ્તુ એવી છે કે જે મારે પહેરવાની છે, આઉટફિટ એ લેવાના બાકી છે. સવારના 11નો ટાઈમ છે, એટલે અત્યારે છે ને કોઈ બી ભીડ, કોઈ પણ પ્રકારની ભીડ નહીં, પબ્લિક છે ને હશે જ નહીં, ઓલમોસ્ટ સાવ નહીં હોય. એટલે શોપિંગ કરવાની છે ને આ જ ટાઈમે સૌથી વધારે મજા આવે. મારા માટે એક વસ્તુ તો મળી ગઈ છે, પણ હજી મને એવી ઈચ્છા છે કે કદાચ હજી બીજી 2-3 વસ્તુ મળી જાય ને તો હું બાજુમાં ઝુડિયોમાં, સ્ટાઇલઅપમાં અને ટ્રેન્ડ્સમાં પણ એક રાઉન્ડ મારી લઉં. કદાચ જો મને જે વસ્તુ જોઈએ છે મળી જતી હોય ને તો મારા માટે સારી બાબત છે. ઝુડિયો ફરી લીધું, સ્ટાઇલઅપ ફરી લીધું, ટ્રેન્ડ્સમાં પણ ફરી લીધું, પણ એટલી ખાસ ના મજા આવી. મને ફરીને લાગી હતી બહુ ભૂખ, અને ઘરે જઈને મને ખબર હતી કે હું બનાવી નહીં શકું અને કંઈ બન્યું પણ નહીં હોય. સો યસ, અત્યારે મારી ફેવરિટ વસ્તુ ખાવા માટે આવી છે ચૂર નાન, તંદૂર સ્ટોરી. બહુ છે બાય ધ વે, આમાં કામ વગર છે ને બહાર નીકળાય એવું છે નહીં અત્યારે. રાતના 11 વાગ્યા છે આજે, ને કાલે સાંજની અમારી ટ્રેન છે. એમાં બી 2 જણાનો સામાન પેક, 2-3 જણાનો સામાન પેક થઈ ગયો છે, બીજા 1-2નો સામાન પેક કરવાનો બાકી છે. અને જેનો બાકી છે ને એ લોકો કાલે સવારે કરવાના છે, કેમ કે એ લોકોને હજી 1-2 વસ્તુ લેવાની બાકી છે. પહેલાં એ લોકો લેવા જશે, એમાં હું પણ ઇન્ક્લુડેડ છું. અને સ્ટીલ અત્યારે ગરમી એવી છે ને કે અત્યારે રાતના 11 વાગે છે ને તો મને અમે લોકો છે ને ઘરમાં નથી રહી શકતા અત્યારે છે ને. એના લીધે અમે લોકો એવું નક્કી કર્યું કે બહાર થોડીક વાર કંઈક આંટો મારીએ ને તો કંઈક ગરમીથી થોડીક રાહત મળે. અત્યારે એમ તમે રહેવાય એવું જ નથી આ ઘરમાં. અમે લોકો અત્યારે જઈએ છીએ ચક્કર મારવા માટે બહાર, થોડુંક જઈએ ને તો મન ફ્રેશ થાય યાર. ઘરમાં ને ઘરમાં એટલી ગરમી છે ને, એટલો આમ કંટાળો આવે છે. આ ભર ઉનાળામાં, ભર તડકાના, ભર ગરમીના અત્યારે ગાંઠિયા મંગાવ્યા છે અમે રાતના 12 વાગે. હો ભાઈ, ગાંઠિયા હું તો કોઈ દી ખાતી નથી, પણ આજે આ કેરી ને બધી ચટણી સંભારા જોઈને મને મન થઈ ગયું છે ખાવાનું. ચા અને ગાંઠિયાની રમઝટ બોલાવ્યા પછી હવે જામી છે વાતુની જમાવટ. અહીંયા આજે શનિવાર છે અને પબ્લિક એવી છે ને જાણે આમ તમને લોકોનો મેળો લાગી ગયો હોય ને એવું તમને લાગે. પબ્લિક વાત જવા દો. બધાને ટ્રીપમાં જવાની એક્સાઇટમેન્ટ, હળબડી, અને અત્યારે છે ને એટલું છે ને કે કેઓસ મચી ગયો છે આજુબાજુમાં છે ને. અને એના લીધે છે ને બધા એટલા એક્સાઇટેડ છે ને કે શોપિંગ માટે જવું છે, આ લેવું છે, વસ્તુ તે લેવી છે. ઘણી વસ્તુઓ લેવા માટે અમે લોકો આવીએ છીએ મિસ્ટર DIYમાં. અત્યારે આમાં આ લોકો ખબર નહીં વસ્તુ ગોતતા ક્યાંક ખોવાઈ ગયા છે. હું એને ગોતું છું, હું તમને ગોતું છું. આમ ક્યાંક હતી, મળી ગયા ગાઈસ, મિલ ગયે. અહીંયાની છે ને, અહીંયા આવીએ ને એટલે એમ થાય કે અહીંયા જેટલી પણ વસ્તુ છે ને એ બધી વસ્તુ છે ને લઈ લેવી છે. મિસ્ટર DIYમાંથી નીકળીને અમે અત્યારે લોકો આવ્યા છીએ સીમા હોલમાં, જે એક એક્ઝિબિશન હતું ને તેમ. કેમ કે અત્યારે છે ને શોપિંગનો ફીવર એટલો હાઈ છે ને બધાને, કે
કે નહીં આ તો બધું લઈ જ લેવું છે કંઈ મૂકવું જ નથી કેમ કે આજ સાંજે અમે લોકો નીકળવાના છીએ. હું તો અહીંયા ચાલતા ચાલતા થાકી ગઈ ને તો હું તો બધું નીચે બેસી ગઈ છું. હવે આ બધા તો હજી ગોતે જ છે શું લેવું છે. શોપિંગ બધી પતી ગઈ ને હવે ટાઈમ છે પેટ પૂજાનો એટલે હવે બસ સીધા મેકડીમાં જ જઈએ છીએ કે મસ્ત એસીમાં બેસીને ખાવું છે. હવે ચપાટો બોલાવવાનો છે અત્યારે બધા બહુ ભૂખા થયા છે. ધીસ ઇઝ માય મીલ. શોપિંગ કરીને ઘરે આવ્યા પછીનો સીન છે ને બહુ જ હેક્ટિક હતો અને ઘરમાં છે ને બધું આડા આવડું હતું એટલે બધા પોતપોતાનો સામાન ભરતા હતા અને આખા ઘરમાં દેકારો હતો. એટલે અત્યારે છે નીકળતા પહેલાં છે ને અમે ભીંડાનું શાક ને ભાખરી બનાવી છે જે ખાઈને જવાનું છે એટલે અત્યારે બસ બધા પથરાઈને બેઠા છે ખાવા માટે. જમ્યા પછી હવે ટ્રેનમાં ખાવા માટેનો નાસ્તો આવી ગયો છે. ધીસ ઇઝ ધ ફાઇનલ કાઉન્ટડાઉન. બધા ફોટા ખેંચી રહ્યા છે. ગોળ આપો મીઠું મોઢું કરાવો. આભાર બસ થઈ ગયું. જય માતાજી. હર હર મહાદેવ. लेना पड़ेगा ऑटो वाला भैया. रोना दीदी शर्मा गई है ये दीदी. दीदी हम जा रहे हैं. हम कब आएंगे पता नहीं. वो नहीं पता है. लंबे अरसों बाद आएंगे. अपना थैला लेके भाग रहे हैं. જેવી ટ્રેન ચાલુ થઈ ભેગી અમારી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે નાના રોદા આવતા જાય છે અને જેવા સિટીની બહાર નીકળ્યા ને 10-15 મિનિટ થઈને એટલે સિટી સમોસા યાદ આવવા માંડ્યા છે. અમુક લોકોના મોઢા ઉપર સમોસા દેખાવા માંડ્યા છે કેમ કે અમે સમોસા લાવતા જ ભૂલી ગયા. સમોસા લાવવાનો પ્લાન હતો પણ સમોસા લાવતા ભૂલી ગયા છે એટલે મોઢા ઉપર અમુકના મોઢા સમોસા જેવા થઈ ગયા છે. ગુજરાતી જુગાડ. रात के 11 बजे हम जाएंगे दिल्ली. જે ઘરે હતા ને અમદાવાદની ગરમી સહન નહોતી થતી ને હવે ટ્રેનમાં બેઠા ને તો ટ્રેનનું એસીની ઠંડક સહન નથી થતી.